તો બનાસકાંઠામાં અતિ સંવેદનશીલ બોર્ડર ગણાતી અમીરગઢ ગુજરાત ચેકપોસ્ટ છે એનો બનાવ કે જ્યાં ચેકપોસ્ટ ઉપર પોલીસ ચેકિંગ દરમિયાન જેમાં 2 ઇસમો દેશી હથિયારની બનાવટી પિસ્તોલ સાથે રાજસ્થાન તરફથી એક ખાનગી બસમાં બેસી ગુજરાતમાં પ્રવેશ કરી રહ્યા હતા। આ દરમિયાન અમીરગઢ પીઆઈ ધવલ પટેલની સૂચના અન્વયે અમીરગઢ પોલીસ સ્ટાફ બોર્ડર ચેકપોસ્ટ ઉપર રૂટિંગ ચેકિંગ દરમિયાન ખાનગી બસમાં તપાસ કરતા 2 મુસાફરો શંકાસ્પદ લાગતા પોલીસે તેમની તપાસ કરતા એક પિસ્તોલ અને 9 જીવતા કારતૂસ મુસાફરો પાસેથી મળી રહેલા, જેમાં 2 ઇસમો પાસેથી આ જે એક પિસ્તોલ અને 9 જીવતા કારતૂસ મળી આવ્યા હતા। તો ગેરકાયદેસર પાસ પરમિટ વગર દેશી હાથની જે બનાવટની પિસ્તોલ સાથે 2 મુસાફરો ખાનગી બસમાં મુસાફરી કરી રહેલા પોલીસે 2 ઇસમોને ઝડપવા જતા એક આરોપી મોકાનો ફાયદો ઉઠાવી પોલીસને ચપકુમો આપી અને ત્યાંથી નાસી છૂટ્યો હતો। જોકે પોલીસે કુલ 11,800 રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબની ગુનો નોંધી એકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।